લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ગણતરીના મહિનાઓ ગણાઈ રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, પરંતુ આ દરમિયાન આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે રોષ ઠાલવવાના અનેક વિડીયો ઓડિયો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઓડિયો સામે આવ્યું છે, જે ઓડિયોમાં હવે જે મંડપવાળા વેપારી છે તેઓ ખુરશી આપવા માટે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને તૈયાર નથી. તેની પાછળનું કારણ છે કે જે કાર્યક્રમો રાખવામાં આવે છે, સભાઓ કરવામાં આવે છે, ત્યારે મંડપ ખુરશીઓ તો ભાડે લઈ જવાય છે, પણ તેનું ભાડું ચૂકવવામાં નથી આવતું. આને લઈને કથિત ઓડિયો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યું છે, જેમાં મંડપવાળા વેપારી અને જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તેમની વચ્ચેનો આ ઓડિયો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો ને શું છે ઓડિયોમાં વાતચીત, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોકસભાની ચૂંટણી ટાણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને લઈને આંતરિક નારાજગી અને રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. પછી એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કાર્યકરો હોય, તેમના ઓડિયો અને વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે. ગઈકાલની વાત કરવામાં આવે તો આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં બનાસકાંઠાથી એક સામજી પટેલ નામના વ્યક્તિનો ઓડિયો છે તે શંકર ચૌધરીના વિરુદ્ધમાં સામે આવ્યો હતો. ત્યારબાદ આજે વધુ એક ઓડિયો છે આ પ્રકારનું સામે આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં જે ચંદુભાઈ સિહોરાને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે, તેમના કાર્યક્રમ માટે પ્રચાર પ્રસાર માટે તડામાર તૈયારીઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન જે મંડપવાળા વેપારી છે તેમના દ્વારા ખુરશી મંગાવવામાં આવી રહી છે, પરંતુ આને જ લઈને જે મંડપવાળા વેપારી દ્વારા ખુરશી ન આપવાની વાત કરવામાં આવી છે, કેમ કે અગાઉનો જે આ કાર્યક્રમ આવી જ રીતે પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાડું ચૂકવવામાં ના આવતા તેમણે ખુરશી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને મંડપવાળો જે વેપારી છે તેમના વચ્ચેનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે. પહેલા તમે આ ઓડિયો સાંભળી લો. મનસુખ કાકા બોલો. હવે સાંજે ચંદુભાઈ સિંહોરા લોકસભાના ઉમેદવાર શ્રી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા બધા આવી રહ્યા છે. તો આપણે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં આવે એવું તમારે બધાને કહેવાનું છે. અને ગઢમાં એક પાથરણું મોટું અને 50 ખુરશી એટલું અમને કરી દેવાનું. જે ભાડું થાય વ્યવહારે તમને આપી દઈશ. વસકેલ બાકી છે, પેલા આપો પછી બધું મળે. કેવું બાકી છે? કેવું બાકી? ઓલા હાવેણા લઈને આયા તેદું નું બાકી. હાવેણા લઈને તો તેથી શું હતું? હવે તેથી ખાલી ખુરશી હતી. ખુરશી કાકા અહીંયા નથી, ખાલી ખુરશી અહીંયાથી લઈ લીધી. એ કઈ નથી કરવાનું થતું નાખું મારે. બરાબર, અહીંયાથી લઈ લીધી. તો એમાં શું ભાડું દેવાનું? તો મને તમારે 80 ખુરશી ભાડું દેવાનું હોય ને, હા, તો આજ ખુરશી આવશે ને ખુરશી નહીં આવે. હા, મળી જાય છે. એમાં હું ઉપાધિ કરો? હાવડા મોટા માણા ઉઠીને રોકડું ભાડું દઈ દો, પેલા દુકાને જમા કરી મને ફોન કરો. હું હળવદ છું, પણ એટલું રોકડું નહીં, એટલું કરી દેજો. હા, મળી જાય છે. કઈ ઉપાધિ નથી, મળી જતું રહે. બાકી કઈ હજી બાકી છે, ઓલું બિલ બાકી તો એકાદું બાકી હોય. હવે આવડું મોટું હાલતું હોય તો એમ નો હાલે. અમે થાકી રહી પછી કઈ થાકો નહીં. મારે આ બંગલો કરી લીધો જબરો. આપડા ચંદુભાઈ સિંહોરા એમ ને આયા? હા, ચંદુભાઈ સિંહોરા. કઈ વાત ધારાસભ્ય હે ને? હા, લોકસભા ધારાસભ્ય. દિલ્હી જવાનું ઠાકોરો કેદી જાય ને? ચુવાડિયા કોરીના દીકરા દિલ્હી જાય છે. સાંસદ એ તો તમારે આવવાનું હે અને બુકેથી સ્વાગત તમારે કરવાનું. હો, સમાજના આગેવાન તરીકે ઉઠાડજે, મને ઉભો કરાવજે. ઉભું જ થવાનું હોય ને, વ્યવહારે એમ હાલે. સવાલ જ નથી ને. તમારું નામ પેલા લખ્યું હોય, પછી સમાજના મુખ્ય આગેવાન કહી દેજો. તારે નો કહેવાય, પણ મારી એક નંબર હોય એટલે હું કહી દઉં. બધા નંબર વાંધો નહીં, ગ્રુપમાં નાખ દઉં. હાલ ને ગ્રુપમાં એક નાખી દો કે સાંજે ચંદુભાઈ સિંહોરા ને આપણા ધારાસભ્ય શ્રી મામાના ગઢમાં પધારતા હોય તો 5 વાગે બધા પેલા બસ સ્ટેન્ડે આવી જાવ. બસ સ્ટેન્ડ થી સ્વાગત કરી અને ગઢમાં મીટિંગ રાખેલ હોય. હા, હાલ જેવી રીતે ઓડિયોમાં અગાઉના જે બિલની ચૂકવણીની વાત છે અત્યાર સુધી કરવામાં નથી આવી, તેને લઈને પણ વાત કરવામાં આવી રહી છે. સામે જે કથિત ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે અને વાત કરવામાં આવી છે કે જે અગાઉનું બિલ છે તે ચૂકવી દેવામાં આવશે, તમે એની ચિંતા ના કરો, ઉપાધિ ના કરો, તે પ્રકારની પણ વાત કહેવામાં આવી છે. હાલ આ પ્રકારનો ઓડિયો સામે આવતાની સાથે હવે સવાલો એ ઉઠી રહ્યા છે. હાલ આ કથિત ઓડિયો સામે આવ્યા બાદ એ સવાલ ઉઠી રહ્યા છે કે આટલી મોટી દેશની પાર્ટી હોય, કાર્યકર્તાઓ અને નેતાઓ હોય, પરંતુ શું ખરેખર આમાં જે કાર્યકર્તાઓ દ્વારા વાતચીત કરવામાં આવી છે અને મંડપવાળા વેપારી જે વાત કરી છે કે ભાડું ચૂકવવામાં નથી આવ્યું, વાત ગળું ઉતરે તેમ છે કે કેમ, એ તમામ બાબતો ઉપર હાલ સવાલ છે. પરંતુ જેવી રીતે એક બાદ એક નેતાઓ કાર્યકર્તાઓના ઓડિયો સામે આવી રહ્યા છે, તે રાજકારણમાં અનેક ચર્ચાઓ જગાવી રહ્યા છે.
દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.